વેરી ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ફન એન્ડ લર્ન સ્કૂલ. કેમ છો બાળ દોસ્તો? મજામાં છો ને? આજે આપણે ધોરણ 1 વિષય ગુજરાતીમાં પાઠ 9 પોપટે ખાધી પાકી કેરી એમાં પાર્ટ 1 જોઈશું. તો ચાલો આપણે આઈડલ બુકની અંદર પાર્ટ 1 જોઈએ. હા બાળ મિત્રો, કલરવ ગુજરાતી પર્યાવરણ ધોરણ 1. ચાલો આપણે આજે બુકમાં ભણી ગયા. આજે આઈડલ બુકની અંદર આપણે જોઈશું. ચાલો તો આ રહી આપણી આઈડલ બુક. બાળ દોસ્તો, આજે આપણે 9 પોપટે ખાધી પાકી કેરી એમાં આપણે પાઠ્યપુસ્તકમાં ભણી ગયા છે. ચાલો આજે આપણે આઈડલ બુકની અંદર વાર્તા સાંભળીએ. એક હતો પોપટ. તેને બહુ ભૂખ લાગી હતી. તેને આંબા પર કેરી જોઈ. પાકી કેરી આંબા પર એક કાગડો રહે. એને જોઈ શું જોયું? એક આંબાનું ઝાડ જોયું, પરંતુ એના પર કોણ રહેતું હતું? કાગડો રહેતો. પોપટને કોને જોયો? કાગડાએ જોઈને બૂમો પાડી, આંબાનું ઝાડ મારું છે, ભાગી જા પોપટ ભાગી જા. કા 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 કરવા લાગ્યો. બાળ મિત્રો, અહીંયા શું હતું? પોપટ હતો. તેને ભૂખ લાગી. તેને આંબા પર કેરી જોઈ, પાકી કેરી જોઈ અને ખાવા ગયો, પરંતુ કાગડો રહેતો હતો આંબાના ઝાડ ઉપર. તો પોપટને જોઈને કાગડાએ શું કર્યું? બૂમો પાડી અને આંબાનું ઝાડ મારું છે કે ભાગી જા. જોઈએ બાળ દોસ્તો, કાગડાને કાગારોડથી પોપટ ગભરાયો. પોપટ ઉડીને દૂર એક થડ પાસે ગયો, એક ઘર પાસે ગયો. શું કર્યું? આપણે વાર્તા જોઈ ગયા છીએ, પરંતુ ફરીથી જોઈએ. તેની નજર મોટા રંગબેરંગી ફુગ્ગા પર પડી. પોપટ ફુગ્ગાને ચાંચમાં લઈને આંબા નીચે બેઠો. તેના મનમાં એક વિચાર આવ્યો. પોપટે પછી ફુગ્ગામાં ચાંચ મારી. ફટાક અવાજ આવ્યો. એ અવાજથી કાગડાભાઈ બે ગયા અને કાકા કરતા કાગડાભાઈ ઉડી ગયા. બાળ દોસ્તો, અહીંયા જ્યારે આંબાના ઝાડ ઉપર કાગડો કેરી ખાવા દેતો નથી. કોને? પોપટને. તો પોપટ શું કરે છે? એક દૂર ઉડીને એક ઘર પાસે જાય છે ને ત્યાં એક રંગબેરંગી ફુગ્ગો પોતાની ચાંચમાં લઈને આવે છે. અને ત્યારબાદ તે ફુગ્ગો પોતાની યુક્તિથી તે આંબાના ઝાડ નીચે આવીને ફટાક કરતો ચાંચ મારીને ફોડે છે. તેથી ફુગ્ગાના અવાજથી કોણ બી જાય છે? કાગડાભાઈ બીવાઈ જાય છે અને ઉડી જાય છે. આંબાના ઝાડ પર જઈને પોપટભાઈ તો કેરી ખાધી. પાકી મીઠી પોપટભાઈને મજા પડી ભાઈ, મજા પડી. ખાવાની મજા પડી. વાહ રે પોપટભાઈ વાહ. અહીંયા જોઈએ, આંબાના ઝાડ પર જઈને પોપટભાઈ નિરાંતે, ત્યારે કાગડો ઉડી ગયો ત્યારે નિરાંતે આંબાના ઝાડ પર જઈને પાકી કેરી અને મીઠી કેરી ખાધી. અને ત્યારબાદ કહ્યું કે વાહ પોપટભાઈ વાહ, તમારી યુક્તિ બહુ સરસ છે. જો અહીંયા પોપટભાઈ શાંતિથી કેરી ખાઈને બેઠા છે, તમે જોઈ શકો છો. અહીંયા જો ચિત્ર આપેલું છે આપણને. અહીંયા પોપટ બેઠો છે અને અહીંયા ઘર પણ આપ્યું છે, તમે જોઈ શકો છો. ચાલો તો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચા વિકલ્પ પર ખરાની નિશાની કરીશું. 1. આંબા પર કોણ રહેતું હતું? પોપટ રહેતો હતો? ના, કેરી ખાવા માટે આવ્યો હતો. મોર રહેતો હતો? ના. તો કાગડો રહેતો હતો? યસ, કાગડો રહેતો હતો. ચકલી બી રહેતી નથી. 2 નંબર. પોપટે કેરી ક્યાં જોઈ? ટોપલામાં કે આંબા પર? તો આંબા પર જોઈ હતી, તો એ સાચું કરીશું. પ્રશ્ન 3.
કોને બહુ ભૂખ લાગી હતી? તો પોપટને. કોયલને લાગી નહોતી, કાગડાને લાગી નહોતી અને કબૂતરને બી લાગી નહોતી. 4 નંબરનો પ્રશ્ન. કાગડો સાથી ઉડી ગયો? જો તો કાગડો સાથી ઉડી ગયો? ફટાકડાના અવાજથી? નહીં. બંદૂકના અવાજથી? નહીં. ફુગ્ગાના અવાજથી ઉડી ગયો. પોપટના અવાજથી ઉડ્યો નહોતો. જોઈએ પ્રશ્ન 5. કેરી કેવી હતી? તો પાકી પાકી અને મીઠી મીઠી હતી. કાચી કાચી અને ખાટી નહોતી. 2 નંબરમાં જોઈએ. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. 1 નંબર. કાગડાએ ખાલી જગ્યાને ભગાડ્યો. તો કોને ભગાડ્યો? મોરને કે પોપટને? તો પોપટને ભગાડ્યો. 2 નંબરમાં. એક હતો ખાલી જગ્યા પોપટ કે મોર? તો પોપટ હતો. 3 નંબરની ખાલી જગ્યા જોઈએ. પોપટને જોઈ ખાલી જગ્યાએ બૂમો પાડી. કોને બૂમો પાડી હતી? કાગડાએ. સરસ. 4 નંબર. કાગડાની કાગારોળથી પોપટ ખાલી જગ્યા રડ્યો કે ગભરાયો? તો ગભરાયો. શું આવશે? ગભરાયો. 5 નંબરની ખાલી જગ્યા જોઈએ. પોપટ ઉડીને દૂર એક ખાલી જગ્યા પાસે ગયો. મંદિર પાસે નહોતો ગયો. કોના પાસે ગયો તો? ઘર પાસે. પ્રશ્ન 3. નીચેના વિધાનો ખરાની નિશાની કરીશું અને ખોટા જવાબની સામે ચોકડીનું નિશાન કરીશું. ચાલો 1 નંબર. પોપટને કેરી ખાવા મળી નહીં. સાચી વાત છે. તો પોપટને કેરી ખાવા મળી હતી. તો આપણે શું કરીશું? ખોટું કરીશું. 2 નંબરમાં શું આવશે? જોઈએ. પોપટે ફુગ્ગામાં ચાંચ મારી. તો સાચી. ફુગ્ગામાં ચાંચ મારી હતી ને? હા, તો આપણે સાચું કરીશું. શું કરીશું? વાક્યને સાચું કરીશું. તો બાળ દોસ્તો, આજે આપણે આઇડલ બુકની અંદર શું ભણ્યા? તો એક સરસ મજાની પોપટ અને કાગડાની વાર્તા ભણ્યા. ત્યારબાદ શું ભણ્યા? કેટલાક પ્રશ્નો જોયા કે આંબા પર કોણ રહેતું હતું એ જોયું. ત્યાર પછી ખાલી જગ્યાઓ જોઈ અને ખરા ખોટા પણ જોયા. તો બાળ દોસ્તો, આજે આપણે આઇડલની અંદર જે ભણ્યા એ આપણી આઇડલ બુકની અંદર આજના હોમવર્ક તરીકે લખીશું. તો આ થયું આજનું આપણું હોમવર્ક તરીકે આપણે આજે લખીશું. તો નેક્સ્ટ પાર્ટ 2ની અંદર આપણે મળીશું. ત્યાં સુધી આપણે હોમવર્ક લખીશું. ઓકે, બાય બાય.